નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો આજના સમયમાં જો તમે એસબીઆઈ ની અંદર ખાલી 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આવનારા સમયમાં આ 10,000 તમારા 1 કરોડ રૂપિયા બની શકે છે। પણ મિત્રો એક વાતનું ધ્યાન રાખજો કે ગમે ત્યાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ ને તો ત્યાં બે વસ્તુ જોવી બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, જેની અંદર પોઈન્ટ નંબર 1 એ છે કે આપણે જ્યાં પણ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તે કંપની કેવી છે, અને પોઈન્ટ નંબર 2 એ છે કે આપણે જે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એની ઉપર રિસ્ક કેટલું છે। શું આપણને વધારે રિટર્નની લાલચની અંદર આપણા પૈસા તો ડૂબી નહીં જાય ને, આ વસ્તુ પણ જોવી આપણે જરૂરી છે। તો સૌથી પહેલા વાત કરી લઈએ પોઈન્ટ નંબર 1 ની કે કંપની કેવી છે। તો કંપનીનું નામ મેં તમને કીધું એસબીઆઈ। હવે એસબીઆઈ વિશે કોને નથી ખબર, આપણા ઇન્ડિયાની સૌથી મોટી બેંક છે એસબીઆઈ। પર્સનલી મારું પણ એમાં એકાઉન્ટ છે ને તમારામાંથી ઘણા બધા લોકોનું એકાઉન્ટ પણ એસબીઆઈ માં હશે। એના સિવાય ઘણા બધા લોકો એસબીઆઈ ના ક્રેડિટ કાર્ડ પણ યુઝ કરે છે, અને આજના સમયમાં તો તમે એસબીઆઈ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ સારું એવું રિટર્ન અર્ન કરી શકો છો, જેના વિશે આ વિડીયોની અંદર હું તમને ડિટેલ્સમાં વાત કરીશ। તો હવે વાત કરી લઈએ પોઈન્ટ નંબર 2 ની કે ચલો તુષારભાઈ તમે કહો છો કે કંપની સારી છે ને અમને પણ ખબર છે કે એસબીઆઈ એક ટ્રસ્ટેબલ કંપની છે, પણ શું તેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો આપણું રિસ્ક કેટલું રહેશે? તો રિસ્ક વિશે આગળ આપણે ડિટેલ્સમાં વાત કરીશું, પણ એની સાથે સાથે કહેવા માંગીશ કે અહીંયા ખાલી તમે જે પણ એમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો, ફોર એક્ઝામ્પલ 10,000, 25,000, 50,000 કે 1 લાખ રૂપિયા, જેટલા વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું વધારે રિટર્ન આવશે। એની સાથે સાથે ખાલી તમારે એકવાર જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, એવું નહીં કે 10,000 રૂપિયા હર મહિને ઇન્વેસ્ટમેન્ટ કર્યા કે હર વર્ષે। આની અંદર ખાલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ને બસ, પછી આપણે રિલેક્સ થઈને બેસી જવાનું છે। જ્યારે આપણો ટાઈમ કમ્પ્લીટ થશે ત્યારે એનું જે પણ મેક્સિમમ રિટર્ન હશે એ આપણને આપણા બેંક એકાઉન્ટની અંદર મળી જશે। આની અંદર આપણે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી। તો જો મિત્રો તમે પણ તમારું ફ્યુચર સિક્યોર કરવા માંગો છો ને એસબીઆઈ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને આવું સારું રિટર્ન અર્ન કરવા માંગો છો તો આજનો આ વિડીયો જરૂર તમારે અંત સુધી જોવો જોઈએ। તો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા રિક્વેસ્ટ કરીશ કે વિડીયોને લાઈક કરો ને વિડીયોની નીચે કોમેન્ટ કરીને તમે મને જણાવો કે આજના સમયમાં કઈ કઈ એવી જગ્યા છે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો પર્સનલી મને પણ ખબર પડે કે આપણા જે પણ વ્યુઅર છે એ કઈ પ્રકારનું રિટર્ન અર્ન કરે છે। તો જલ્દી જાઓ, કોમેન્ટ કરો, વિડીયોને લાઈક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ નવા વિડીયો હું તમારા માટે રેગ્યુલર બનાયા કરું છું। તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, પછી આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો જો મિત્રો આના વિશે કમ્પ્લીટ ડિટેલ્સ તમને જણાવવા માટે ડાયરેક્ટ હું એસબીઆઈ ની વેબસાઇટ ઉપર આવી ગયો છું। હવે આ તમે ગૂગલમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ સર્ચ કરીને પણ આવી શકો છો, અને અથવા જો તમારે પર્સનલી એક્સપિરિયન્સ લેવો હોય તો ગમે તે તમારી નિયરેસ્ટ એસબીઆઈ ની બ્રાન્ચ હોય ત્યાં જઈને પણ તમે આની માહિતી લઈ શકો છો। પણ આજના સમયમાં બધી જ વસ્તુ ડિજિટલ ને ઓનલાઈન થાય છે, તો આપણે બધી જ વસ્તુ ઓનલાઈન કરશું। ઇવન હું તમને લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું મોબાઈલ ફોનથી એનો પણ ડેમો બતાવીશ। તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો ને કાંઈ પણ સવાલ મગજમાં આવે તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો। તો અહીંયા જો આપણે ડાયરેક્ટ એસબીઆઈ ની વેબસાઇટ ઉપર આવી ગયા। હવે અહીંયા તમે ઉપર જોશો તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, લર્ન ટુ ઇન્વેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, બ્રાઉઝ એન્ડ ઇન્વેસ્ટ ને ઇન્વેસ્ટર સર્વિસ। તો તમે આ વેબસાઇટ ઉપર આવીને જ્યારે ઇન્વેસ્ટ બ્રાઉઝ એન્ડ ઇન્વેસ્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા બીજા તમને જોવા મળશે। જેવું તમે અહીંયા ક્લિક કરશો, જો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ છે, ડેપ્થ મ્યુચ્યુઅલ ફંડ છે, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ છે। હવે આ મ્યુચ્યુઅલ ફંડની અલગ અલગ કેટેગરી છે, બરોબર। હવે આની અંદર તમે ડાયરેક્ટ આવશો ને તો તમને આમાંથી 100 થી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડ જોવા મળશે, બરોબર। તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે તુષારભાઈ કયો બેસ્ટ અમારી માટે છે। તો એવામાં આ બધાની પરફેક્ટ રિસર્ચ કરીને મેં તમારી માટે 3 એવા એસબીઆઈ ના મ્યુચ્યુઅલ ફંડ કે જેને એસબીઆઈ ખુદ મેનેજ કરે છે એવા 3 એસબીઆઈ ના મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કર્યા છે, જ્યાં ખાલી આજના સમયમાં 10,000 રૂપિયા પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા તો આવનારા સમયમાં એ 1 કરોડથી પણ વધારે બનશે। એનું લાઈવ કેલ્ક્યુલેશન પણ તમને બતાવીશ અને લાઈવ ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ તમને હું બતાવવાનો છું, કારણ કે ગમે ત્યારે તમે આપણા વિડીયોમાં આવો ને ત્યારે તમને ટોટલ સોલ્યુશન દેવું મારી ફરજ છે ને એ ફરજ હું સારી રીતે નિભાવું છું। તો આના મ્યુચ્યુઅલ ફંડ વિશે વધારે જાણવા માટે તમે અહીંયા એક મ્યુચ્યુઅલ ફંડ પણ જોઈ શકો છો, અને 100 થી પણ વધારે મ્યુચ્યુઅલ ફંડ હશે તો એટલા બધા મ્યુચ્યુઅલ ફંડ જોવામાં તમારો ટાઈમ પણ વેસ્ટ થશે। જો એક ક્લિક કર્યું ને તો આટલા બધા મ્યુચ્યુઅલ ફંડ આવ્યા। હવે આમાંથી બેસ્ટ કયો છે, આવનારા સમયમાં કયો પરફોર્મ સારો કરશે, એના વિશે મને એક્સપિરિયન્સ છે, તો હું મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવા માંગીશ। તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ 3 મ્યુચ્યુઅલ ફંડ જોઈ લઈએ, રિસ્ક શું છે, રિટર્ન શું છે અને કઈ રીતે પરફોર્મ કરે છે એના વિશે કમ્પ્લીટ ડિટેલ્સ બતાવી દઉં। પછી આપણે કેલ્ક્યુલેશન જોશું ને પછી આપણે લાઈવ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાના છીએ। તો મિત્રો જો આની અંદર નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ છે જેને મેં સિલેક્ટ કર્યો છે તો એસબીઆઈ કોન્ટ્રા ડાયરેક્ટ પ્લાન ગ્રોથ। હવે આ મ્યુચ્યુઅલ ફંડે લાસ્ટ 3 વર્ષની અંદર
30% રિટર્ન દીધું છે. કેટલું? 30% રિટર્ન દીધું છે. એની સાથે આપણે જોવા જઈએ કે લાસ્ટ 1 મહિનાની અંદર 49% રિટર્ન દીધું છે અને લાસ્ટ 5 વર્ષની અંદર આ મ્યુચ્યુઅલ ફંડે 28.89 એટલે અરાઉન્ડ જોવા જાય તો 29% રિટર્ન દીધું છે. આ મ્યુચ્યુઅલ ફંડનું નામ લખી લ્યો, SBI કોન્ટ્રા ડાયરેક્ટ પ્લાન ગ્રોથ. હવે હું તમને 3 મ્યુચ્યુઅલ ફંડ આપું ને, 3માંથી ગમે તે એકમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અથવા તો ત્રણેયમાં અડધા 33% પણ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હવે આ SBI કોન્ટ્રા ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ ગ્રોથ એ શું છે એને સમજી લ્યો. તો આ મ્યુચ્યુઅલ ફંડ શું કરે છે કે આજના સમયમાં થોડીક એવી કંપની છે કે કંપની તો બહુ સારી છે પણ એના જે સ્ટોક છે ને, કારણ કે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે ગમે ત્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય ને એ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે સ્ટોક માર્કેટ તો રિસ્કી છે પણ એક વસ્તુ સમજો કે આને મેનેજ કોણ કરશે. જો આની પાસે કેટલા પૈસા છે એ પણ કહી દઉં. આપણે તો ખાલી વાત કરીએ છીએ 10,000, 25,000 કે 50,000ની, પણ આ મ્યુચ્યુઅલ ફંડ પાસે ઓલરેડી 30,500 કરોડ રૂપિયા છે જે મેનેજ કરે છે અને દર મહિને આની પાસે પૈસા આવતા રહે છે કારણ કે લોકો ઓલરેડી આમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે. તો 30,500 કરોડ જે વ્યક્તિ મેનેજ કરતો હોય, જેવો તેવો તો માણસ હોય ને, એટલી તો આપણે સારી રીતે સમજી શકીએ. તો સારામાં સારો એક્સપિરિયન્સ વાળો માણસ છે જે આને મેનેજ કરે છે. હવે એ કોણ છે એ આપણે આગળ જોશું. આપણા પૈસા ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થશે એ પણ જોશું. તો આ મ્યુચ્યુઅલ ફંડનું નામ લખી લેજો, SBI કોન્ટ્રા ડાયરેક્ટ પ્લાન ગ્રોથ. હવે આ હું તમને ગ્રોમાં બતાવું છું, આપણે ધનમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને જોશું. હવે ગ્રોમાં સારી રીતે જોવા મળે છે તો આપણે એનો યુઝ કરીએ છીએ. તો લાસ્ટ 5 વર્ષની અંદર આ મ્યુચ્યુઅલ ફંડે 28.89% રિટર્ન દીધું છે. હવે નીચે જોઈએ કે આમાં તમે SIP પણ કરી શકો ને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. આ વિડીયોની અંદર આપણે SIP વિશે વાત નહીં કરીએ. તમે ચાહો તો SIP કરી શકો છો, પણ મારું માનવું એવું છે કે સારું રિટર્ન જોતું હોય આ પ્રમાણે કે 10,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને 1 કરોડથી પણ વધારેની એમાઉન્ટ મળી તો તમે લમસમમાં 10,000 રૂપિયા નાખી શકો છો. કેવી રીતે નાખાય આગળ વાત કરીશું. હવે આની હોલ્ડિંગની વાત કરી દઈએ કે જે 10,000 રૂપિયા આપણે દઈશું એ ક્યાં જશે, તો એ નિફ્ટી બેંકમાં જશે, જેના વિશે આપણને ખબર જ છે. એના સિવાય HDFC બેંક છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવ્યું ને, એની અંદર તમારા અરાઉન્ડ જો 2.89% એટલે કે 100 રૂપિયા નાખ્યા તો એમાંથી તમારા અરાઉન્ડ 3 રૂપિયા તો SBI ની અંદર જ જશે, ખુદ બેંકમાં જશે. મેક્સિમમ પૈસા 6 રૂપિયાની આસપાસ તમારા બેંક નિફ્ટીમાં જશે, એટલે ઇન્ડિયાની જે ટોપ બેંક છે એની અંદર આપણું ઇન્વેસ્ટમેન્ટ થશે. બાકીનું ઇન્વેસ્ટમેન્ટ તમે જોઈ શકો છો કે રિલાયન્સ છે, વર્લપુલ છે, ICI છે, ટોરેન્ટ પાવર છે, એક્સિસ બેંક છે, જે વેલ રેપ્યુટેડ કંપની છે એની અંદર આ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે છે. SBI નો મ્યુચ્યુઅલ ફંડ ટોટલ તમારા 101 કંપનીની અંદર પૈસા ઇન્વેસ્ટમેન્ટ થશે. આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું ને કે બધી અલગ અલગ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટમેન્ટ થાય ને તો ત્યાં રિટર્ન વધારે આવે પણ રિસ્ક આપણું ઓછું થઈ જાય છે. એના સિવાય અહીંયા હોલ્ડિંગની વાત કરીએ કે કયા કયા સેક્ટરમાં જશે, તો સૌથી વધારે ફાઇનાન્શિયલ એટલે કે બેંક, પછી એનર્જી સેક્ટર, જેના વિશે આપણને ખબર જ છે કે આવનારો જે જમાનો છે ઇલેક્ટ્રિકનો છે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ થશે. હેલ્થ કેરમાં ઇન્વેસ્ટમેન્ટ થશે, મેટલ્સમાં, માઇનિંગમાં, ઓટોમોબાઈલ થઈ ગયું, કન્સ્ટ્રક્શન થઈ ગયું, ટેકનોલોજી અને સર્વિસ, આ બધી જગ્યાએ આપણા પૈસા ઇન્વેસ્ટમેન્ટ થવાના છે. એની નીચે જો ગમે તે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો અમુક વસ્તુ તમારે જોવી જરૂરી છે, જેના વિશે હું ડિટેલ્સમાં વાત કરીશ. અને જો આના જોયા વગર તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને અહીંયાથી પ્રોફિટની જગ્યાએ જેટલું તમારું પ્રોફિટ છે એના થોડાક ટકા લોસમાં પણ જઈ શકે છે. સૌથી પહેલા છે એક્સપેન્સ રેશિયો, એટલે કે જો આ જે ભાઈ છે જે ફંડ મેનેજર છે, અહીંયા જો દિનેશભાઈ છે, તો જે આ ફંડ મેનેજર છે એ આપણા પૈસા મેનેજ કરે છે, તો એના બદલામાં એક્સપેન્સ રેશિયો, એની ફીસ કહી દો કે સેલેરી કહી દો, એ લે છે. તો એ કેટલો લે છે? 0.62%. એટલે કે તમે જો 100 રૂપિયાની ઉપર તમારે ખાલી એને 60 પૈસા તમારા દેવાના હોય છે એક્સપેન્સ રેશિયોમાં, જેના બદલામાં તમને સારું રિટર્ન કમાઈને દેશે. હવે એક્ઝિટ લો કે 1 વર્ષ પહેલા જો તમે અહીંયાથી પૈસા બહાર કાઢી લેશો ને તો તમારે 1% એક્ઝિટ લોડ દેવો પડશે. એના સિવાય જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટી છે, ટેક્સેશન છે, એ પણ કાંઈ વધારે નથી. લોંગ ટર્મ માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ તો આ બધી વસ્તુ આપણા માટે કાંઈ વધારે માયને નથી રાખતી. 2 વસ્તુ જોવાનું કે એક્ઝિટ લોડ કેટલો છે અને એક્સપેન્સ રેશિયો. આમ જોવા જાવ તો નોર્મલ મ્યુચ્યુઅલ ફંડની અંદર 1% થી લઈને 2.5% હોય છે, પણ આની અંદર ખાલી 0.62% નો છે. એ બહુ સારું કહેવાય કે અહીંયા આપણને એક્સપેન્સ રેશિયો ઓછો આપણે દેવાનો છે. એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પૈસા કોણ મેનેજ કરશે, તો આ 2 ભાઈ છે જે આપણા પૈસા મેનેજ કરવાના છે. તો હવે આ ફંડ નંબર 1 થઈ ગયો, જેનું નામ તમે સારી રીતે લખી લ્યો. હવે બાકીના 2 ફંડ વિશે સમજાવી દઉં, પછી આપણે કેલ્ક્યુલેશન અને લાઈવ ઇન્વેસ્ટમેન્ટ પણ જોવાના છીએ. તો આની અંદર સેકન્ડ નંબર ઉપર જે SBI નો મ્યુચ્યુઅલ ફંડ છે એનું નામ છે SBI હેલ્થકેર ઓપોર્ચ્યુનિટી. આ બેઝિકલી હેલ્થકેર સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. તો 1 વર્ષની અંદર આ મ્યુચ્યુઅલ ફંડે 48.25% રિટર્ન દીધું છે. 3 વર્ષની અંદર આ મ્યુચ્યુઅલ ફંડે અહીંયા જોશો તો 17% રિટર્ન દીધું છે, અને આપણે 5 વર્ષ, કારણ કે લોંગ ટર્મ વિશે વિચારવાનું છે, તો આ મ્યુચ્યુઅલ ફંડે અરાઉન્ડ 28% રિટર્ન દીધું છે.
હવે આની અંદર આપણે વાત કરીએ કે આની પાસે જો 2600 કરોડનો ફંડ છે. ઓલા મ્યુચ્યુઅલ ફંડ પાસે તો બહુ વધારે ફંડ હતો, અહીંયા 30,500 કરોડ આપણે જોયા હતા, 30,500 કરોડ, કારણ કે આ મ્યુચ્યુઅલ ફંડ બહુ જ વધારે જૂનો છે, પણ આ રિસેન્ટલી લોન્ચ થયો છે અને એનો પણ જોવો રિસેન્ટલી એટલે 5 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે. અને જે પણ મ્યુચ્યુઅલ ફંડ હું તમને સજેસ્ટ કરું ને એ મિનિમમ 5 વર્ષ જૂનો હોય તો જ હું તમને સજેસ્ટ કરીશ. તો રેટિંગ પણ 5 સ્ટારની સારી છે ને અહીંયા જો 2600 કરોડ રૂપિયા મેનેજ કરે છે. એની સાથે સાથે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ ને મ્યુચ્યુઅલ ફંડમાં આ એસઆઈપી પણ તમે કરી શકો છો. આમાં જો ટોટલ ખાલી હોલ્ડિંગ જો 25 જ હોલ્ડિંગ છે, કારણ કે હેલ્થ કેર ઉપર આ ફોકસ કરે છે. અને અહીંયા જો મેક્સિમમ હોલ્ડિંગ તમને ટોપ 5 ની અંદર હેલ્થ કેર જોવા મળશે, જેમ કે સન ફાર્મા થઈ ગયું, મેક્સ હેલ્થ કેર થઈ ગયું, સિપ્લા, ડેવિસ લેબોરેટરી, લોન્ઝો, આ બધા નામ તમે ઓલરેડી સાંભળેલા જ છે. અને એમાં જો સન ફાર્માની અંદર તો આનું 13.41% ઇન્વેસ્ટમેન્ટ રહેવાનું છે ને અહીંયા જો મેક્સ હેલ્થ કેરની અંદર અરાઉન્ડ 7% ને સિપ્લાની અંદર અને અહીંયા જો ડેવિસ લેબોરેટરીની અંદર અરાઉન્ડ 13% બંનેની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે. તો મેક્સિમમ તમારું ઇન્વેસ્ટમેન્ટ હેલ્થ કેર સેક્ટરમાં થવાનું છે. એના સિવાય અહીંયા જો આપણે વાત કરીને હેલ્થ કેરની અંદર 95% અને હેલ્થ કેર તો હંમેશા ગ્રો કરશે, કારણ કે ઇન્ડિયાની અંદર હજી ઘણી બધી એવી ટેકનોલોજી આવવાની છે હેલ્થ કેરમાં જે આ કંપની લઈને આવી શકે છે. તો એની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું, આપણે નથી કરવાનું, આનો ફંડ મેનેજર છે એ કરશે, તો આપણને સારું રિટર્ન કમાઈને દેશે. તો અહીંયા તમે નીચે જોશો કે કોણ ફંડ મેનેજર છે ને અહીંયા એક્સપેન્સ રેશિયો જો થોડોક વધ્યો પણ હજી 1% ને બીટ નથી કર્યું. ને અહીંયા જો કે અહીંયા એક્ઝિટ લોટ કાંઈ નથી, ખાલી 15 દિવસની અંદર રિડીમ કરો ને તો 0.50% અને 15 દિવસ પછી રિડીમ કરો તો કાંઈ એક્ઝિટ લોટ નથી. અને એક્સપેન્સ રેશિયો પણ એટલો વધારે નથી, 0.9.5% છે. અને અહીંયા તમે જોશો કે કોણ આને મેનેજ કરે છે, તો આ બે ભાઈ છે, આઈ થિંક પ્રવીણ કેસવાન છે, એ બંને મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરે છે. અહીંયા જો આપણે ઓલરેડી પ્રવીણ કેસવાન હતા આઈ થિંક, આ જો આ બંને મ્યુચ્યુઅલ ફંડ છે ને એક જ ફંડ મેનેજર મેનેજ કરે છે, એની સાથે બીજા પણ ફંડ મેનેજર છે. તો આવામાં સારી રીતે જો બંનેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તો પણ સારું રિટર્ન મળશે. હવે વાત કરી લઈએ આપણા થર્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મ્યુચ્યુઅલ ફંડની. તો આ મ્યુચ્યુઅલ ફંડ એક વર્ષની અંદર તમને 66.77% રિટર્ન. વિચાર તો કરો, એક વર્ષ પહેલા ખાલી આ મ્યુચ્યુઅલ ફંડની અંદર 1 લાખ રૂપિયા લગાવ્યા હોત ને તો આજે એ પૈસા તમારા 1,66,000 થઈ જાત. આટલું સારું રિટર્ન દીધું છે. એની સાથે સાથે 3 વર્ષની વાત કરું તો 34% અને લોંગ ટર્મ 5 વર્ષની વાત કરું તો આ મ્યુચ્યુઅલ ફંડે 27.41% રિટર્ન દીધું છે. આ મ્યુચ્યુઅલ ફંડ છે એસબીઆઈ નો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે આપણા જે પણ બિલ્ડિંગો બને છે, કાંઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થાય છે, રોડ બને છે, પુલ બને છે, એ બધું આની અંડરમાં થાય છે. અને એ જે કંપની છે એની અંદર આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ કરશે. આની પાસે પણ જુઓ 3,000 કરોડનું ફંડ છે, આ કોઈ નાનું મોટું ફંડ નથી. ને આમાં પણ તમે વન ટાઈમ ને એસઆઈપી કરી શકો છો. આ ટોટલ 44 કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સૌથી વધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, કારણ કે તમને ખબર છે કે આ રીતના મોટા મોટા પ્રોજેક્ટ હોય છે રિલાયન્સ પાસે હોય છે. એની સિવાય L&T નું નામ સાંભળ્યું હશે, ટોરેન્ટ પાવર છે, ઇન્ડિયન એનર્જી છે. એની અંદર આ જો મેક્સિમમ તમને ટોપ 3 કંપની એ જ જોવા મળશે કે એનર્જી પ્લસ કમ્યુનિકેશન ને કન્સ્ટ્રક્શન. L&T નું સૌથી વધારે કામ કન્સ્ટ્રક્શનની અંદર હોય છે, તો ત્યાં પણ આ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એની સાથે સાથે બીજી તમે અહીંયા હોલ્ડિંગ જોશો તો 25% તમારી કન્સ્ટ્રક્શનમાં જશે ને 17% તમારી એનર્જીમાં જશે. એની સાથે સાથે મેટલ એન્ડ માઇનિંગમાં 14.5% અને બાકી તમે અહીંયા હોલ્ડિંગ જોઈ શકો છો. પછી આપણે અહીંયા નીચે વાત કરીએ કે એક્સપેન્સ રેશિયો ને શું છે. જો આમાં થોડોક વધી ગયો એક્સપેન્સ રેશિયો, પણ આપણે ટોટલ કમ્બાઈન કરશું ને તો 1% ની આસપાસ આવશે એક્સપેન્સ રેશિયો. આની અંદર એક્ઝિટ લોટ જોઈએ તો ખાલી 30 દિવસ માટે એક્ઝિટ લોટ છે, પછી કાંઈ એક્ઝિટ લોટ નથી. અને એની સાથે સાથે વાત કરીએ કે આને કોણ ફંડ મેનેજ કરે છે, તો જો આ પ્રવીણ કેસવાન આઈ થિંક એસબીઆઈ ના મેક્સિમમ ફંડને મેનેજ કરે છે. એની સાથે સાથે બીજા પણ એક તમને મ્યુચ્યુઅલ ફંડ મેનેજર જોવા મળે છે. તો આ રીતે આ 3 મ્યુચ્યુઅલ ફંડ છે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હવે જો આપણે અહીંયા એક વસ્તુ નોટિસ કરવી પડશે કે શું નોટિસ કરવી પડશે કે ચાહે હું વાત કરું આ મ્યુચ્યુઅલ ફંડની, ચાહે હું વાત કરું અહીંયા જો આ મ્યુચ્યુઅલ ફંડની, કે ચાહે હું વાત કરું આ મ્યુચ્યુઅલ ફંડની, ત્રણેયની અંદર એક વસ્તુ કોમન છે કે લોંગ ટર્મમાં 5 વર્ષની અંદર આણે પણ 28% રિટર્ન દીધું છે, આણે પણ 28% ઉપરનું રિટર્ન દીધું છે, અને આને પણ અરાઉન્ડ 28% રિટર્ન દીધું છે. ઓન એન એવરેજ જોવા જઈએ તો આપણને અહીંયાથી 28% રિટર્ન મળે છે, પણ આપણે એનાથી પણ બિલો એવરેજ જોઈએ કે વધારે નહીં. ચલો લોંગ ટર્મમાં આ બધા ઇન્વેસ્ટમેન્ટ ખાલી આપણને 20% રિટર્ન દે, કારણ કે આ બધા મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ ના મ્યુચ્યુઅલ ફંડ છે નહીં, ઓલરેડી સારું પરફોર્મ કરી રહ્યા છે અને કંપની પણ સારી છે. તો એટલા માટે અહીંયા મેં તમારી માટે કમ્પ્લીટ ચાર્ટ બનાવ્યો છે કેલ્ક્યુલેશન સાથે, અને અહીંયા મહેનત પણ થઈ છે. તો વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દો. જો આની અંદર આપણે શું શું જોવાના છે હું તમને કહી દઉં કે સૌથી પહેલા આપણે જોશું, હું અહીંયા આને રેડ કરી દઉં એટલે તમે સારી રીતે સમજી શકશો કે સૌથી પહેલા જોશું કે એસબીઆઈ ના બધા મ્યુચ્યુઅલ ફંડ છે
અહીંયા તમારું ઇન્વેસ્ટમેન્ટ 10,000, 25,000, 50,000 કે 1 લાખ રૂપિયા હોય તો તમને કેવું રિટર્ન મળશે? અહીંયા ખાલી વન ટાઈમ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું. અને જે વસ્તુ આપણે ઓલરેડી જોઈ કે 28% રિટર્ન દે છે, પણ એન્યુઅલી આપણે ખાલી 20% રિટર્ન જોશું કે 20% પણ રિટર્ન ગણીએ તો કેટલું આપણને રિટર્ન મળી શકે. 10,000, 25,000, 50,000 ને 1 લાખ રૂપિયા ખાલી તમારે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાના. ચાહો તો 10,000 પછી કાંઈ નહીં, 25,000 પછી કાંઈ નહીં, તમારી જેટલી કેપેસિટી છે એટલા પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. હવે આ કેલ્ક્યુલેશન સારી રીતે સમજો કે જો ખાલી 10,000 રૂપિયા તમે 3માંથી એક પણ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દીધા તો 20 વર્ષ પછી 10,000 થશે 3.8 લાખ રૂપિયા, 30 વર્ષ પછી થશે 23.7 લાખ રૂપિયા અને અહીંયા 40 વર્ષ પછી થશે 1.4 કરોડ રૂપિયા. મેં વાત કરી હતી ને 10,000 રૂપિયા તમારા 1 કરોડ, પણ અહીંયા 1 કરોડ નહીં, 1 કરોડ ને 40 લાખ રૂપિયા થશે. અને આમાં ટેક્સીસ ને બધું કાઢી નાખશો તો પણ 1 કરોડ ને 20 લાખ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં આવશે. કેટલા વર્ષ પછી? 40 વર્ષ પછી. અને કોઈ પણ રિટાયરમેન્ટ માટે પ્લાન કરતો તો આજના સમયમાં 10,000 મારા ભાઈ કોઈ મોટી એમાઉન્ટ નથી. ખાલી 10,000 રૂપિયા આ 3માંથી એક મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ નાખી દો. જ્યારે તમે રિટાયરમેન્ટ લેશો ત્યારે 1 કરોડથી પણ વધારેનો ફંડ થશે ને આ તો મિનિમમ છે 20%. એ મ્યુચ્યુઅલ ફંડ તો કહે છે કે અમે 5 વર્ષની અંદર દર વર્ષે તમને 28% રિટર્ન દીધું. હવે હું અહીંયા 28% કરું તો આ પૈસા ડબલ પણ થઈ શકે, પણ આપણે મિનિમમ ચાલીશું. અને જો એવી જ રીતે ખાલી 25,000 રૂપિયા એકવાર માટે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધા તો 20 વર્ષ પછી થશે 9.5 લાખ, 30 વર્ષ પછી થશે 59.4 લાખ અને 40 વર્ષ જ્યારે તમે રિટાયર્ડ થશો 3 કરોડ ને 60 લાખ રૂપિયા તમારી પાસે હશે. સેમ આવી જ રીતે 50,000 રૂપિયા જો અત્યારે તમારી FD માં પડ્યા હોય, એ જ 50,000 તમે SBI ના એક મ્યુચ્યુઅલ ફંડમાં નાખી દો ને તો મારા ભાઈ આ 50,000 20 વર્ષ પછી 19 લાખ રૂપિયા થઈ જશે. 30 વર્ષ પછી તમારા આ 50,000 રૂપિયા 1 કરોડ ને 18 લાખ થઈ જશે અને 40 વર્ષ પછી તમારે આ 50,000 રૂપિયા 7.3 કરોડ એટલે 7 કરોડ ને 30 લાખ રૂપિયા થઈ જશે. એવી જ રીતે જો 1 લાખ રૂપિયા તમારી પાસે આજના સમયમાં પડ્યા છે ને તમે એને વધારે ગ્રો કરાવવા માંગો છો તો 20 વર્ષ પછી 1 લાખ રૂપિયા તમારા 38.3 લાખ થઈ જશે. 30 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયા 2.3 કરોડ રૂપિયા 2 કરોડ ને 30 લાખ થઈ જશે અને 40 વર્ષ પછી તમારા 1 લાખ રૂપિયા અહીંયા તમે જોઈ શકો છો 14.6 કરોડ રૂપિયા. વિચાર કરો, અરાઉન્ડ 15 કરોડ રૂપિયા તમારા એકાઉન્ટમાં આવશે જો આજના સમયમાં તમે ખાલી 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એ પણ જેવી તેવી કંપનીમાં ને SBI ના મ્યુચ્યુઅલ ફંડમાં તમારે આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. જો આની PDF કે આનો સ્ક્રીનશોટ જોતો હોય તો તમે લઈ શકો છો અથવા કોમેન્ટ કરજો તો હું કોમ્યુનિટી પોસ્ટમાં આને શેર કરી દઈશ. બાકી તમે સમજી ગયા કે કેટલું તમને રિટર્ન મળશે. હવે લાઈવ હું તમને ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ બતાવી દઉં તો તમને સારી રીતે ખબર પડે કે કેવી રીતે આ સ્કીમનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો. તો મિત્રો આ સ્કીમની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તમારી પાસે ધન એપ હોવું જરૂરી છે ને ધનની લિંક તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓલરેડી એકાઉન્ટ છે તો પણ તમે આ કરી શકો છો. ધનમાં આવીને તમારે મ્યુચ્યુઅલ ફંડમાં સિલેક્ટ કરવાનું છે ને અહીંયા તમે ખાલી SBI લખશો, SBI તો તમારી પાસે SBI ના બધા મ્યુચ્યુઅલ ફંડ આવી જશે. જો આપણે કયા કયા જોયા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોન્ટ્રા અને અહીંયા તમે જોશો કે નીચે હેલ્થકેરનો પણ મ્યુચ્યુઅલ ફંડ તમને જોવા મળશે. અહીંયા આપણે જો નીચે જોઈએ કે હેલ્થકેરનો, જો આ છે આપણો હેલ્થકેરનો મ્યુચ્યુઅલ ફંડ. આ 3 મ્યુચ્યુઅલ ફંડ આપણે જોયા હતા. તો અહીંયાથી ગમે તે એક મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ આપણે પહેલો કયો જોયો તો કોન્ટ્રા, તો કોન્ટ્રા ઉપર સિલેક્ટ કરીશ તો અહીંયા તમને જોવા મળશે. હવે આની અંદર કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ આપણે જોઈ લઈએ તો ઇન્વેસ્ટ નાઉ ઉપર ક્લિક કરીશું અને અહીંયા વન ટાઈમ, હવે વન ટાઈમ અહીંયા ખાલી મારે 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો અહીંયા 10,000 રૂપિયા હું સિલેક્ટ કરીશ ને ઇન્વેસ્ટ નાઉ ઉપર ક્લિક કરીશ. હવે મારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. OTP નાખીને જ્યારે હું કન્ફર્મેશન કરીશ, જો OTP આવી ગયો હવે આને કન્ફર્મ OTP કરી દો એટલે મારી બેંક એકાઉન્ટની અંદરથી 10,000 રૂપિયા કપાઈ જશે અને SBI ના મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. હવે આ તો આપણે ધનની થ્રુ કર્યા છે, પણ જો કાલ સવાર જઈને ધન એપ બંધ થઈ જાય ને તો પણ આપણે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આપણા જે પૈસા છે SBI ના મ્યુચ્યુઅલ ફંડમાં છે. તો આ વસ્તુ તમે અહીંયા સારી રીતે કરી શકશો. એક લાઈવ ડેમોના રૂપમાં મેં તમને બતાવ્યું કે મોબાઈલ ફોનથી કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું. આ સેમ વસ્તુ તમે લેપટોપથી પણ કરી શકો છો અને આ સેમ વસ્તુ જો તમે SBI ની બ્રાન્ચમાં જાઓ છો તો ત્યાં પણ કરી શકો છો. તમે આ મ્યુચ્યુઅલ ફંડનું નામ આપજો અથવા તો આપણો આ વિડીયો બતાવજો તો એમને પણ ખબર પડે કે ગુજરાતી ભાઈ સારી એવી અવેરનેસ લોકોમાં લઈને આવે છે. તો આવી રીતે તમે પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો મને આશા છે કે તમને સારી રીતે ખબર પડી હશે કે આજના સમયમાં જો SBI માં પણ તમે ખાલી 10,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આવનારા સમયમાં 1 કરોડ અને ખાલી 1 લાખ રૂપિયા પણ એક ટાઈમમાં નાખી દીધા તો આવનારા સમયની અંદર 14 કરોડથી પણ વધારે બની શકે છે. તો જો મિત્રો વિડીયો પસંદ આવે તો આને લાઈક કરો અને શેર કરો, કારણ કે વિડીયોને જેટલો વધારે શેર કરશો એટલા વધારે આપણા ગુજરાતીમાં અવેરનેસ આવશે. એની સાથે સાથે કાંઈ પણ સવાલ મગજમાં આવે તો કોમેન્ટ કરો, એનો રિપ્લાય હું તમને જરૂર આપીશ. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા આવા વિડીયો સાથે.